વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક તરફ તંત્ર દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણના દાવા કરવામાં આવતા હોય છે, ત્યારે બીજી તરફ વડોદરાના રામનાથ તળાવ ખાતે છોડવાઓની અવગણનાનો મુદ્દો સામે આવ્યો છે। વોર્ડ નંબર 14ના કોંગ્રેસના કાઉન્સિલરોએ આક્ષેપ કર્યો છે કે બ્યુટિફિકેશન માટે લાવવામાં આવેલ છોડવાને યોગ્ય રીતે રોપવા અને તેની સંભાળ રાખવાના બદલે ખુલ્લામાં પડ્યા રહેવા દેવામાં આવ્યા છે। કોંગ્રેસના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે રામનાથ તળાવની સ્થળ મુલાકાત લીધી હતી અને તંત્રની કામગીરી સામે સવાલો ખડા કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણ દિવસના અવસરે લાવવામાં આવેલા છોડની યોગ્ય જાળવણી થતી નથી અને ઘણા છોડ ઉપર પાણી તથા સંભાળના અભાવે સુકાઈ જવાની સ્થિતિમાં પહોંચી ગયા છે। સ્થાનિક આગેવાન દીપા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે જેમ માણસને નિયમિત ભોજનની જરૂર હોય છે, તેમ છોડને પણ સમયસર પાણી અને સંભાળની જરૂર છે, છતાં તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા દાખવવામાં આવતી નથી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે તળાવોના સૌંદર્ય વર્ધનના નામે કરવામાં આવતી કામગીરી જો આવી બેદરકારી રાખવામાં આવે તો તેની જવાબદારી નક્કી થવી જોઈએ। છોડની હાલત જોઈને સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। આ મુદ્દે કોંગ્રેસના આગેવાનો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે।